પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં વિલંબ થતાં વડોદરા મહાનગરપાલિકાનું વિચિત્ર આયોજન. ચોમાસા પહેલા શહેરના તળાવો 30 લાખના ખર્ચે ખાલી કરી નાખવામાં આવશે. શહેરના 29 તળાવોમાંથી 50% પાણી ઓછું કરી 109 કરોડ લીટર પાણીનો જથ્થો વહાવી નખાશે. દરેક તળાવ ખાલી કરવા માટે 1.5 લાખ રૂપિયાનો ડીઝલનો ખર્ચ થશે. વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિને 6 માસની કેદ અને 1000 રૂપિયાનો દંડ. પૂર્વ વોર્ડ ઓફિસર સાથે ગેરવર્તન કરવા બદલ થઈ છે સજા. વર્ષ 2014ની ઘટનામાં વડોદરા કોર્ટે સજા સંભળાવી છે. સરકારી કામમાં અવરોધ ઊભો કરી લારીઓ છોડાવી હતી. સુરેન્દ્રનગરમાં શહેરમાં 2 ઝોનમાં કરાઈ છે વહેંચણી. મહાનગરપાલિકા બનતાની સાથે જ 2 ઝોન બનાવવામાં આવ્યા. ભોગાવો નદીની ઉત્તર તરફના ભાગને ઉત્તર ઝોન સમાવેશ, ભોગાવો નદીની દક્ષિણ ભાગને દક્ષિણ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો. વહીવટી કામોમાં સરળતા માટે 13 વોર્ડની કરાઈ છે રચના. તો મનપામાં સમાવાયેલા 5 ગામોમાં સ્પેશિયલ અધિકારીઓની ટીમો મુકાઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે અંતિમ વન ડે મેચ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી વધુ એકવાર વિશ્વભરમાં જશે સામાજિક સંદેશ. મેચ જોવા આવતા પ્રેક્ષકોને અંગદાન અંગે જાગૃતિ લાવવામાં આવશે તેવી પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવશે. આઈસીસી ચેરમેન જય શાહ અને ટીમ દ્વારા વિશેષ આયોજન. ક્રિકેટના મેદાન થકી અંગદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો. લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત હાલ સ્થિર. ડાયરા દરમિયાન અચાનક જ બીમાર પડ્યા હતા. અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સારવાર બાદ વિડીયો શેર કરી કહ્યું હતું કે તેઓ એકદમ સ્વસ્થ છે અને ચિંતા કરવાની જરૂર નથી. યાત્રાધામ અંબાજીમાં આયોજિત 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે અંતિમ દિવસ. ત્રીજા દિવસે વિશેષ ત્રિશૂળ યાત્રા, ચામર યાત્રા તેમજ મશાલ યાત્રા સહિત પાલખી યાત્રાનું આયોજન. અંતિમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી છે. જિલ્લા કલેક્ટર અને યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓ પણ પરિક્રમામાં જોડાયા.